જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જોવાના છીએ 27 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો. તો મિત્રો, જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો એનું રિવિઝન કરવાનું થાય ત્યારે મિત્રો તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો. અને મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે. મિત્રો, આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો, તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે. અને મિત્રો, બીજું શું તો કે આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે. મિત્રો, આ સમયે તમારે માત્ર ને માત્ર ત્યારે એનું રિવિઝન જ કરવાનું રહેશે મિત્રો. અને મિત્રો, જો કરંટ અફેર્સની બુક તમે તમારી રીતના તૈયાર કરેલી હશે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ. પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો. તો ચાલો મિત્રો, આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ. મિત્રો, પ્રશ્ન પહેલો જોઈએ. ફાધર ઓફ સર્જરી ગણાતા મહર્ષિ સુશ્રુતની 90 કિલોગ્રામની કાંસાની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે તો મિત્રો એ દેશ છે સ્કોટલેન્ડ. પ્રશ્ન બીજો જોઈએ. ભારતના ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને સમજવા માટે મુંબઈની મુલાકાતે આવેલી રાણી મેક્સિમા કયા દેશની મહારાણી છે તો મિત્રો એ દેશ છે નેધરલેન્ડ. પ્રશ્ન ત્રીજો જોઈએ. ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે તો મિત્રો એ દેશ છે આર્જેન્ટિના. અને મિત્રો 26 મીટર જેટલી ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. પ્રશ્ન ચોથો જોઈએ. યુકેમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે તો મિત્રો એ છે પી કુમારન. મિત્રો, આગળ વધીએ. સરકારી હોસ્પિટલમાં નવજાત શિશુના જન્મ પર 1 ગ્રામ સોનાની વીંટી આપવા માટે કયા રાજ્યએ થાઈ મામન થંગા મોથિરા થિટ્ટમ પહેલ શરૂ કરી છે તો મિત્રો એ રાજ્ય છે તમિલનાડુ. તાજેતરમાં ટાઈપ 1 ડાયાબિટીસની શરૂઆતને વિલંબિત કરવા માટે NHS દ્વારા કઈ ઐતિહાસિક દવાને મંજૂરી આપવામાં આવી છે તો મિત્રો એ દવાનું નામ છે ટેપ્લિઝુમાબ. મહારાષ્ટ્રએ QAI મોડેલ લોન્ચ કરી AI હબ સ્થાપિત કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે તો મિત્રો એ છે મોડેલનું નામ મિત્રો શું છે તો કે છે મહા AI. મિત્રો, 8મો પ્રશ્ન જોઈએ. ભારતના પ્રથમ ખાનગી હાઇબ્રિડ 2G ઇથોનોલ મિત્રો ફરીથી જોઈએ. ભારતના પ્રથમ ખાનગી હાઇબ્રિડ 2G ઇથેનોલ પ્રોજેક્ટને ક્યાં મંજૂરી આપવામાં આવી છે તો મિત્રો એ રાજ્ય છે ઉત્તર પ્રદેશ. તાજેતરમાં કયો દેશ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનો 27મો સભ્ય બન્યો છે તો મિત્રો એ દેશ છે બાંગ્લાદેશ. મિત્રો, IBCA એનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ. મિત્રો, 10મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ નિયમનકારી સંસ્થાએ AIF માટે ગરુડ ગ્રીન ચેનલ ફ્રેમવર્કને મંજૂરી આપી છે તો મિત્રો એ છે સેબી. અને મિત્રો, આ સેબીનું પૂરું નામ શું છે, સેબીની સ્થાપના ક્યારે થઈ અને મિત્રો સેબીનું વડુમથક ક્યાં આવેલું છે. મિત્રો, આ 3 પ્રશ્નોના જવાબ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાના છે. તો મિત્રો, જો આ વિડીયો તમને સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને એક કોમેન્ટ પણ કરી દેજો. અને મિત્રો, જો હજી સુધી તમે આપણી ચેનલને
સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ. મિત્રો 11મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ સરકારી એપ્લિકેશનને લોન્ચ થયાના માત્ર 5 મહિનામાં 31 મિલિયન ડાઉનલોડ્સનો આંકડો પાર કર્યો છે? તો મિત્રો એ એપ્લિકેશન છે નવી એમ આધાર એપ. પ્રશ્ન 12મો જોઈએ. ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીના નવા ચીફ કોણ બન્યા છે? તો મિત્રો એ બની ગયા છે મહેશ દીક્ષિત. પ્રશ્ન 13મો જોઈએ મિત્રો. કયા રાજ્યમાં શ્રી અંબાબાઈ મંદિર વિકાસ પરિયોજના શરૂ કરવામાં આવી છે? તો મિત્રો એ રાજ્ય છે મહારાષ્ટ્ર. મિત્રો 14મો પ્રશ્ન જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્લોવાકિયાના રાષ્ટ્રપતિને થેવા આર્ટમાંથી બનાવેલા કફલિંગ ભેટમાં આપ્યા છે. આ કલા કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો મિત્રો એ રાજ્ય છે રાજસ્થાન. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા રાજ્યમાંથી બુદ્ધ પરિનિર્વાણ શિલ્પ સાથેનો એક દુર્લભ ચતુર્મુખ પથ્થરનો સ્તંભ મળી આવ્યો છે? તો મિત્રો એ રાજ્ય છે તેલંગાણા. અને મિત્રો તેલંગાણામાં પણ જો પૂછે કયા જિલ્લામાંથી તો એ જિલ્લો છે આદિલાબાદ. તો મિત્રો આ હતા 27 જૂન 2026ના પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમે આવા જ કરંટ અફેર્સના પ્રશ્નો રોજે રોજ મેળવવા માંગતા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો. તો મિત્રો અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.